વિદ્યાર્થી મિત્રો, તમે ટીવીમાં ન્યૂઝ જોતા હશો તો તમને ખ્યાલ હશે કે ન્યૂઝમાં એક સમાચાર તો બધે જ બતાવાય, તે છે તાપમાનના. આપણા ભારત દેશના જેટલા શહેરો છે એના તાપમાન એમાં બતાવતા હોય, જેમ કે 4 મહાનગરોના, ત્યારબાદ સ્ટેટ વાઇઝ પણ શહેરોના તાપમાન બતાવતા હોય. હવે આ તાપમાન શું છે? તાપમાન એટલે વાતાવરણમાં જ ગરમીનું જે પ્રમાણ છે એને અંશ અને સેલ્સિયસમાં દર્શાવતા હોય. હવે આ જે તાપમાન છે એના પરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ મેળવીશું. આ તાપમાન છે એનું આપણે જે કોષ્ટક બનાવીએ એ થોડું અલગ પ્રકારે બનાવીશું. તો ચલો જોઈએ કે આ આવૃત્તિ કોષ્ટક કઈ રીતે બનશે. આપણે જોઈએ ગરમ અને ઠંડુ. ગરમ અને ઠંડુ, આમાં આપણે એક કોઈ દિવસ લીધો છે અને એનું તાપમાન મૂકેલું છે. હવે જુઓ, અહીં આપણે લીધેલો છે 1 જૂન. 1 જૂન એટલે કે એવો દિવસ કે જ્યાં ઉનાળો જે છે એ ઓલમોસ્ટ પૂરો થવા આવતો હોય અને ચોમાસાની શરૂઆત થવાની નજીક હોય છે. આ દિવસે આપણે ભારત દેશના 4 મોટા શહેરોના તાપમાનની જે નોંધણી થઈ છે એ લીધેલી છે. જે મુજબ આપણે આવું એક કોષ્ટક બનાવેલું છે. સૌથી પહેલાં તો આપણે સમજીએ કે આ કોષ્ટક કઈ રીતે બનાવવાનું હોય. તો અહીં આપણે આ સ્તંભ આલેખ બનાવવાના હોય. સ્તંભ આલેખ એટલે કે ઊભા આપણે પિલર બનાવવાના હોય. હવે એમાં આપણે એક બાજુ ઊભી બાજુ જે છે એ સંખ્યાની વિગત દર્શાવવાની હોય અને નીચે આડી જે બાજુ છે ત્યાં જેની વિગત દર્શાવેલી હોય એ માહિતી હોય. જેમ કે અહીં આપણે શહેરોના તાપમાન દર્શાવીએ છીએ તો નીચે આપણે શહેરોના નામની વિગત લખી છે અને એ કયા દિવસે તાપમાન નોંધાયેલ છે એ વિગત લખી છે. હવે ઊભી બાજુ જુઓ તો તે તાપમાન દર્શાવેલું છે અને એ છે સેલ્સિયસમાં. હવે તાપમાનમાં 5-5ના ગેપથી આ તાપમાન લખેલું છે. જો તમે આ ગ્રાફનું પેજ જુઓ તો ગ્રાફના પેજમાં તમે આ રીતે સરસ રીતે બનાવી શકો. એમાં એક ખાનું 5 નાની લાઈનવાળું હોય છે, એટલે 1 સેમી બરાબર આપણે 5 આવા ગણી લેતા હોય. 1 સેમીનું જે ખાનું હોય એમાં આપણે 5-5 તાપમાનનો ગેપ મૂકી શકીએ. ત્યારબાદ હવે જુઓ, અહીં અમુક એવા માપ છે જેમ કે 22, 28, 38. તો એ કઈ રીતે લઈ શકાય? તો 1 સેમીના જે 5 સરખા ભાગ છે, 20 સુધી તો તમે 4 ખાના લઈ લ્યો. ત્યારબાદ 2 માટે 2 લાઈન લેવાની. એવી જ રીતે 33 માટે તો 5-5ના 6 ખાના લેશો એટલે 30 સુધી પહોંચી જાઓ. પછી 3 લાઈન લેશો એટલે 33 થઈ જશે. એવી જ રીતે 28 માટે 5-5ના 5 ખાના લેશો એટલે 25 સુધી જશો. ત્યારબાદ 3 જે એક્સ્ટ્રા એડ કરવાના એના માટે 3 લાઈન લઈશું એટલે 25 ને 3 28. તો 28નો સ્તંભ બની જશે અને એવી જ રીતે આપણે બનાવીશું 38નો. હવે જુઓ, આ જે ચાર્ટ છે એને જોઈને માહિતી મેળવવી સૌથી વધુ સરળ છે, કારણ કે આમાં આપણને એક જ નજરે બધી જ માહિતી મળી જાય છે. અહીં તમે આ ચાર્ટ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે દિલ્હીનું તાપમાન 33 છે, શિમલાનું 22, બેંગલુરુનું 28 અને જેસલમેરનું 38. હવે જુઓ, સૌથી વધારે તાપમાન કોનું છે? તો આપણને જોઈને ખ્યાલ આવે છે કે જેસલમેરનું. જેસલમેર રાજસ્થાનમાં આવેલું છે અને ત્યાં સૌથી વધારે ગરમી પડે છે. હવે આપણે આના પરથી પ્રશ્નોના જવાબ મેળવીશું, પણ એ પહેલાં આપણે હજી એક દિવસનું તાપમાન નોંધેલું છે એ જોઈશું. હવે આ જે સમય છે એ ગરમીનો છે. હવે આપણે ઠંડીના સમયનું એક તાપમાન જોઈએ, જે છે 1 ડિસેમ્બરના રોજ લીધેલું તાપમાન. 1 ડિસેમ્બરના રોજ આ 4 શહેરોનું તાપમાન જે નોંધાયેલ છે એ આપણે અહીં લખેલું છે. એ મુજબ દિલ્હીનું છે 23, શિમલાનું 10, બેંગલુરુનું 24 અને જેસલમેરનું 25. તો આ રીતે જુઓ તો અહીં તમને તાપમાનમાં ઘણો ઘટાડો જોવા મળે છે, કારણ કે આ શિયાળાનો સમય છે. હવે આપણે બંને જ દિવસે નોંધાયેલું જે તાપમાન છે એની કમ્પેરિઝન કરીશું. અહીં જુઓ, તમારી સામે બંને ચાર્ટ છે. 1 જૂનના રોજ નોંધાયેલું તાપમાન અને 1 ડિસેમ્બરના રોજ નોંધાયેલું તાપમાન. હવે આ બંને જે તાપમાનના નોંધાયેલા ફેરફાર છે એ જુઓ તો અહીં બેંગ્લોર જે છે એમાં બહુ માઇનોર ફરક છે, કારણ કે ત્યાં તાપમાનમાં કોઈ ઝાઝો ફેરફાર નથી દેખાતો. શિમલા જે છે એમાં ઘણો ફેરફાર છે. શિમલા છે
એ બરફની જગ્યા પર આવેલું છે. ત્યાં ઠંડીનું પ્રમાણ બીજા કરતાં વધુ હોય છે. એટલે જ્યારે ડિસેમ્બર મહિનો હોય છે ત્યારે ત્યાં તાપમાન ખૂબ નીચું જાય છે. હવે આ બંને ચાર્ટને સામે રાખી આપણે એમાંથી થોડા પ્રશ્નોના જવાબ મેળવીશું. 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? તો જુઓ, 1 જૂનનો ચાર્ટ જુઓ. એમાં તમને કયું શહેર સૌથી વધુ ગરમ દેખાય છે? બ્લુ સ્તંભ સૌથી ઊંચો છે, એનો મતલબ કે ત્યાંનું તાપમાન સૌથી વધારે. તો જેસલમેર જે છે એ આવશે જવાબ. ત્યારબાદ જોઈએ, 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? હવે આપણે ઠંડુ જોવાનું છે, એટલે કે તાપમાન ઓછું હોય એવું જોવાનું છે. તો તાપમાન ઓછું શેમાં છે? તો જોઈશું કે સૌથી ઓછું તાપમાન શિમલામાં છે. તો આપણે જવાબમાં લખીશું શિમલા. અહીં આગળ જોઈએ તો બીજો એક પ્રશ્ન છે. જુઓ, 1 જૂન અને 1 ડિસેમ્બર આ 2 દિવસોએ કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? એટલે હવે આપણે બંને જે દિવસો છે એમાં દરેક શહેરનું તાપમાન જોઈશું. સૌથી ઓછો ફેરફાર શેમાં છે? દિલ્હીમાં લગભગ 10 જેટલો ફેરફાર છે. શિમલામાં પણ 17 જેટલો છે. બેંગ્લોર છે એમાં બહુ ઓછો ફેર દેખાઈ રહ્યો છે, એમાં માત્ર 4 ડિગ્રીનો જ ફેરફાર દેખાય છે. એટલે આપણો જવાબ આવશે બેંગ્લોર. અહીં તાપમાનમાં બહુ ઝાઝો ફરક જણાતો નથી. તો હવે તમે જે માહિતી મેળવો છો એ પરથી આવો એક ચાર્ટ બનાવવાનો પ્રયત્ન કરો. વિગત અને એની સંખ્યાને કંઈક આ રીતે તમે દર્શાવી શકશો. હવે તમે એક પ્રવૃત્તિ કરો, જેમ કે તમે ટીવી તો જોવો જ છો અને ટીવી જોવાની પ્રવૃત્તિ જ તમને ગમે છે. ટીવી જોતા સમયે તમે જે પણ પ્રોગ્રામ જોતા હોય એમાં વચ્ચે એડ આવતી હોય. તમે એક પ્રોગ્રામ જુઓ અને એમાં જેટલી જાહેરાતો આવે છે એની નોંધણી કરો કે કઈ પ્રોડક્ટની જાહેરાત કેટલી આવે છે, અને ત્યારબાદ એ પ્રોડક્ટની જાહેરાત પરથી કંઈક આવો સ્તંભ આલેખ બનાવો અને જુઓ કે કેવી મજા પડે છે.